સમાચારની વાત કરીએ ખાતર વેચાણમાં ગોટાળા અંગે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। જામનગરમાં મંજૂરી ન હોવા છતાં પણ યુરિયા ખાતરનું વેચાણ કરવામાં આવતું હતું। ગુજરાત ફર્ટિલાઇઝર ડીલર્સ એસોસિએશન પાસે મંજૂરી ન હતી તેમ છતાં પણ વેચાણ કરાતું હતું। ભાવનગરના ઓનિયન ગ્રોવર્સ ફેડરેશન સામે લાયસન્સ નહીં તો યુરિયાનું માર્ચ અને એપ્રિલમાં વેચાણ કરતા શંકા ઉપજી હતી, ત્યારે સામે આવ્યું છે કે લાયસન્સ નથી। 2024ની સરખામણીએ 40 થી 65% વધુ જથ્થો વેચાયો હતો। માર્ચ એપ્રિલમાં ખાતરની જરૂર ખેડૂતોને નહિવત હોય છે। 10 જિલ્લાના 37 ડીલરોને ખાતર વેચાણ અંગે નોટિસ આપવામાં આવી છે। તો ખાતરમાં ચાલતા ગોટાળા અંગે વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે। જામનગરના ગુજરાત ફર્ટિલાઇઝર ડીલર્સ એસોસિએશનને મંજૂરી ન હોવા છતાં પણ યુરિયા ખાતરનું વેચાણ તેઓ કરતા હતા। વધુ અપડેટ સાથે સંવાદદાતા હિરેન રાવલ અમારી સાથે જોડાઈ ગયા છે। હિરેન, ખાતરમાં જે ગોલમાલ થાય છે તેને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। મંજૂરી નથી તેમ છતાં પણ વેચાણ કરી રહ્યા હતા। યુરિયા ખાતરનો કારોબાર જે છે એ ક્યાંક ફર્ટિલાઇઝર કંપનીઓ પાસેથી લઈ અને આ વિક્રેતાઓ છે એ જે કેમિકલ કંપનીઓને આપતા હતા એ પ્રકારની ફરિયાદો સામે આવી હતી। લગભગ 35 જેટલા વિક્રેતાઓ છે એમને નોટિસ અત્યાર સુધી આપવામાં આવી છે, જેમાંથી 2 મહત્વના જે સપ્લાયરો હતા કે જે કંપની પાસેથી ખાતર ઉઠાવે, એટલે કે જેને પુલિંગ એજન્ટ કહેવામાં આવે છે, એ ત્યાંથી ખાતર ઉઠાવે અને વિક્રેતાઓને આપતા હતા, એટલે કે મધ્યસ્થી તરીકે જે કામ કરતા હતા એવા ભાવનગર અને જામનગરની 2 અલગ અલગ કંપનીઓ છે એમને નોટિસો આપવામાં આવી છે। આ બંને કંપનીઓ પાસે યુરિયા વેચાણનું લાયસન્સ ન હતું, છતાં પણ આ બંને કંપનીઓ યુરિયાનું વેચાણ કરતા હતા એ પ્રકારનું સામે આવ્યું છે। આ ઉપરાંત ગત માર્ચ અને એપ્રિલ મહિનો, કે આ મહિનામાં સામાન્ય રીતે ખાતરની શોર્ટેજ અથવા તો જરૂરિયાત ખેડૂતોને નથી હોતી, છતાં પણ રેગ્યુલર જરૂરિયાત કરતાં 50 થી 60% વધુ ખાતરનું ડિસ્પેચ છે તે જે જિલ્લાઓમાં થયું હતું એ જિલ્લાઓ પર પણ અત્યારે તપાસ થઈ રહી છે, જેમાં ભાવનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, સાબરકાંઠા, અરવલ્લી, વડોદરા, મહીસાગર અને બોટાદ આ જિલ્લાઓ એવા છે કે જેમાં સામાન્ય સંજોગોમાં અત્યાર સુધીના વર્ષોમાં સરેરાશ માર્ચ એપ્રિલ મહિનામાં જરૂરિયાત કરતાં વધુ 50 થી 60% વધુ જથ્થો જે છે ઉપાડવામાં આવ્યો છે અને ખેડૂતો પાસે નથી પહોંચ્યો। એટલે આ જથ્થો ક્યાં ગયો એ દિશામાં પણ આ કમિટી છે એ તપાસ કરી રહી છે। આ સિવાય જે ઓવરઓલ 37 જેટલા ડીલરો છે એને નોટિસ આપવામાં આવી છે અને એમની પાસેથી ખુલાસા માંગવામાં આવ્યા છે। જે કમિટી બનાવવામાં આવી છે, ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝના જે એમડી છે એ આ કેસની અંદર તપાસ કરી રહ્યા છે અને પ્રાથમિક દ્રષ્ટિએ આ બાબતો સામે આવી છે અને એ બાબતોમાં પણ વિસ્તૃત રિપોર્ટ છે એ આ એમડી છે ગુજરાત એગ્રો લિમિટેડના એ રાજ્ય સરકારને અહેવાલ સોંપશે। જે પ્રકારે કેન્દ્ર સરકારમાંથી અને ફર્ટિલાઇઝર કંપનીઓ પાસેથી જથ્થો ગુજરાતમાં ડિમાન્ડ પ્રમાણે આવે છે, એની સામે ડિમાન્ડની સામે આ જથ્થાનું જે વેચાણ છે એ અલગ દિશામાં થતું હોય અથવા તો ફર્ટિલાઇઝર જે કેમિકલ કંપનીઓ છે એ કેમિકલ કંપનીઓ પાસે આ યુરિયા જાય છે અને એને રોકવા માટે અગાઉ પણ કેસો કરવામાં આવ્યા હતા, પરંતુ જે પુલિંગ તરીકે કામ કરતી જે વિક્રેતાઓ છે અથવા તો જે સ્ટોરેજ કરનારા લોકો છે એ ક્યાંક આ જથ્થો સગે વગે કરી રહ્યા છે અને એ દિશામાં પણ આ કમિટી અત્યારે તપાસ કરી રહી છે। આભાર માહિતી માટે।